નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું રીના તલસાણિયા। થોડા દિવસથી હું એક પુસ્તક વાંચી રહી છું જેનું નામ છે ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ ચિંતન, જેમાં ભગવાન બુદ્ધનું સમગ્ર જીવન દર્શન કરાવવામાં આવ્યું છે અથવા દર્શાવવામાં આવ્યું છે। તો એ પુસ્તકમાં ભગવાન બુદ્ધનું જે વર્ણન છે એના દ્વારા આપણા ભગવાન બુદ્ધના ચરિત્રને આપણે જાણી શકીએ છીએ। તો ભગવાન બુદ્ધના અનેક શિષ્યો છે, ગૌતમ બુદ્ધના અનેક શિષ્યો છે જે ગૌતમ બુદ્ધ પાસે એ શિક્ષા મેળવવા માટે જતા હોય છે। તો એક વખત ગૌતમ બુદ્ધે પોતાના બધા જ શિષ્યોના પ્રશ્નોને ટાળવાના પ્રયત્નો કર્યા। ત્યારે એમના એક શિષ્ય કે જેમનું નામ આનંદ છે, તેમણે ભગવાન બુદ્ધને ખૂબ જ વિનંતી કરી, આજીજી કરી કે મને તમારે મારા પ્રશ્નોના જવાબો આપવા જ પડશે। ત્યારે ભગવાન બુદ્ધ આ દુઃખી શિષ્યને જવાબ આપતા જે કહે છે એ હું તમને વાંચી બતાવું। ઈશ્વર વિશે એમણે કહ્યું કે આનંદ, તારો ઉદ્ધારક તું જ છે, કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ નથી થવાનું। આવો જ ભાવ આપણા ગીતા વગેરે શાસ્ત્રોમાં પણ ભર્યો પડ્યો છે। આત્મૈવ હાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ, એટલે કે આત્મા જે આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે। બુદ્ધના આવા વાક્યથી અનિશ્વરવાદની ભૂમિકા તૈયાર થઈ જણાય છે। મર્યા પછી આત્મા ક્યાં જાય છે એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું છે કે આનંદ, જન્મથી પહેલાં અને મૃત્યુ પછી હું શું હતો કે શું થઈશ એની માથાકૂટમાં પડવા જેવું નથી। વર્તમાનમાં તું દુઃખી છે, દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કર। આ રીતે પુનર્જન્મ યા પરલોકના પ્રશ્નોને તેમને ટાળ્યા છે। ઘણા જ આગ્રહ પછી એમણે બતાવ્યું છે કે આનંદ, એક દીવો બળતા બળતા તેલના છેલ્લા ટીપા સુધી પહોંચ્યો, તેલ પૂરું થયું અને દીવો ઠરી ગયો। હવે બતાવ કે દીવો ક્યાં ગયો? આમ કહ્યા પછી પોતે જ સમાધાન કર્યું કે દીવો ક્યાંય ગયો નથી, તેલ ધારા પૂરી થતાં તે સમાપ્ત થઈ ગયો છે। બસ આવું જ આત્માનું છે। જીવનધારા પૂર્ણ થતાં જીવાત્મા રૂપી દીપ બુઝાઈ જાય છે, તે ક્યાંય જતો નથી, તે ક્યાંયથી આવતો પણ નથી। આ અને એમના આવા બીજા વાક્યોથી પાછળથી આત્માવાદની ભૂમિકા તૈયાર થઈ છે। એટલે બુદ્ધના આવા નાના નાના કથનોમાં પણ જીવનનો એક ખૂબ ગહન અને ખૂબ વિસ્તૃત અર્થ છુપાયેલો હોય છે, જેને આપણે સૌ મળીને સમજવાના પ્રયત્ન કરીશું।